જય શ્રી કૃષ્ણ બાળકો. કાલના લેક્ચરની આપણે વાત હાલતી હતી ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. તો ઉત્સેચક વડે ઉદ્દીપ્ત થતી પ્રક્રિયાઓ તેમની ક્ષમતામાં અજોડ અને ઊંચી કક્ષાની વિશિષ્ટતા ધરાવે. કઈ કઈ વિશિષ્ટતા? રિએક્ટિવિટી. કાલે મેં વાત કરી દીધી હતી કે ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટે કેટલા, તો કે 10 લાખ પ્રક્રિયકના અણુનું નિપજમાં રૂપાંતરણ કરે. આ પહેલી વાત સક્રિયતાની. રિએક્ટિવિટી એટલે થાય સક્રિયતા. ત્યારબાદ સિલેક્ટિવિટી એટલે કે વર્ણાત્મકતા. ઉત્સેચક સ્વભાવે ખૂબ જ વર્ણાત્મક હોય એટલે સિલેક્ટિવ હોય. એક કોષીય પ્રક્રિયા માટે જે જવાબદાર ઉત્સેચક હોય એ બીજા માટે લાગુ ન જ પડે. ત્યારબાદ ઓપ્ટિમમ ટેમ્પરેચર, કે કયા ટેમ્પરેચરે એ કાર્ય કરે, તો 298 થી 310. આ એનું અનુકૂળતમ તાપમાન. એ દરમિયાન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય કરે. માનવ શરીરના તાપમાન કેટલું, તો કે માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન હોવાથી એ ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા માટે યોગ્ય છે. આ MCQ પૂછાઈ શકે. માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન હોવાથી તે ઉત્સેચક ઉદ્દીપન માટેનું અનુકૂળતમ તાપમાન છે. અને ત્યાં જ આપણી શરીરની બધી દેહધાર્મિક પ્રક્રિયાઓ થાય છે. એટલે જ આપણા શરીરમાં બધી દેહધાર્મિક પ્રક્રિયાઓ થાય છે. ત્યારબાદ ઓપ્ટિમમ પીએચ કેટલી રાખવાની? અનુકૂળતમ પીએચ કેટલી? ઉત્સેચક ઉદ્દીપન માટે, ઉત્સેચક દ્વારા થતી ઉદ્દીપન પ્રક્રિયા માટે પીએચ કેટલી? તો જે પીએચ ની કિંમત એટલે મૂલ્ય ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાનો વેગ કેવો મળતો હોય, મહત્તમ, એને ઈ પીએચ ને ઓપ્ટિમમ પીએચ એટલે અનુકૂળતમ. તો સામાન્ય રીતે ઉત્સેચકો માટે કયો સ્કેલ? તો 5 થી 7. કયો સ્કેલ? 5 થી 7 નો સ્કેલ. કયા સ્કેલની વાત કરી? 5 થી 7 ના સ્કેલની. ઓકે, તો જુઓ, હું તો અહીંયા જ દોરું. ઓકે, હું તમે જાણીએ છીએ 1808 SP સોરેનસન નામના ભાઈએ પીએચ વિશે માહિતી આપી. પછી આપણે એક આવું પીએચ માપક્રમ જાણીએ છીએ જ્યાં 7 તટસ્થ હોય, આ બાજુ જાવ તો એસિડિક, આ બાજુ આવો તો બેઝિક. અહીંયા 0 હોય, અહીંયા 14 હોય. તો આપણને આ ગાળો કીધો, ધારો કે અહીંયા 5 છે, તો આપણને આ ગાળો કીધો કે આ 5 થી 7 વચ્ચેનો આ જે ગાળો છે, આ 5 થી 7 પીએચ વચ્ચેનો ગાળો છે, એ ઉત્સેચક ઉદ્દીપન માટે, એ કેના માટે? ઉત્સેચક ઉદ્દીપન માટે અનુકૂળતમ પીએચ નો ગાળો છે. એ ઉત્સેચક ઉદ્દીપન માટે અનુકૂળતમ પીએચ નો ગાળો છે 5 થી 7 નો. 5 થી 7 નો. આ બાજુય નહીં અને આ બાજુય નહીં, કારણ કે આ મોર એસિડિક અને અહીંયા મોર બેઝિક, એટલે એ બાજુય નહીં ને આ બાજુય નહીં. પાછું જુઓ, પીએચ માપક્રમમાં મેં તમને એક વાત આમે કીધી હોય, 0 થી આમ આવતા બેઝિસિટી વધતે હો.
ભેગા ભેગી વાત કરી જ દઉં. 14 થી આમ આવતા એસિડિસિટી વધે, યાદ રાખવાનું, એ ભૂલવાનું નથી. હાલો, એના પછી વાત આવશે કોએન્ઝાઇમ્સ અથવા એક્ટિવેટર્સ. એના પછીની વાત આવશે કોએન્ઝાઇમ્સ અથવા એક્ટિવેટર્સ. એક્ટિવેટર્સને કહેવાય ઉત્તેજક, એક્ટિવેટર્સને કહેવાય ઉત્તેજક અને કોએન્ઝાઇમ્સને કહેવાય સહ ઉત્સેચક. કોએન્ઝાઇમ્સને કહેવાય સહ ઉત્સેચક. આપણે ઉદ્દીપકમાં જેને પ્રવર્ધકો કહેતા હતા, ઉદ્દીપકમાં જેને પ્રવર્ધકો કહેતા, પ્રોમોટર્સ, ઉદ્દીપકમાં જેને આપણે પ્રવર્ધકો કહેતા હતા, પ્રોમોટર્સ, ઈ જોઈએ. ઉત્સેચકોની સક્રિયતા કેટલાક પદાર્થોની હાજરીમાં વધે છે, જેને ઉત્તેજક કહેવાય અથવા એને સહ ઉત્સેચક. એને ઉત્તેજક કહેવાય, એક્ટિવેટર્સ, અથવા એને સહ ઉત્સેચક. સહ ઉત્સેચકને કહેવાય કોએન્ઝાઇમ્સ. સહ ઉત્સેચકને કહેવાય કોએન્ઝાઇમ્સ. ચલો આગે. ચાલો, સામાન્ય રીતે બધા જ ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. સામાન્ય રીતે બધા જ ઉત્સેચકો શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. જ્યારે ઘણા બધા ઉત્સેચકોમાં પ્રોટીન સિવાયનો ઘટક હોય, પ્રોટીન સિવાયનો અન્ય ઘટક હોય, એને શું કહેવાય? કોએન્ઝાઇમ્સ. પ્રોટીન સિવાયનો અન્ય ઘટક હોય તો જે પ્રોટીન સિવાયનો અન્ય ઘટક છે એને કહેવાય કોએન્ઝાઇમ્સ. પ્રોટીન સિવાયનો જે અન્ય ઘટક છે એને કહેવાય કોએન્ઝાઇમ્સ. ઓકે, આ પ્રકારના ઉત્સેચકને હોલો એન્ઝાઇમ્સ કહેવાય. કેવા એન્ઝાઇમ્સ કહેવાય? હોલો એન્ઝાઇમ્સ. તો હોલો એન્ઝાઇમ્સમાં બે વસ્તુ થઈ, જુઓ. હોલો એન્ઝાઇમ્સમાં બે વસ્તુ થઈ. શું? એક પ્રોટીન વાળો ભાગ અને આ સિવાયનો બિન પ્રોટીન વાળો ભાગ, જેને આપણે અન્ય ઘટક કીધો છે ટેક્સ્ટબુકમાં, જેને ટેક્સ્ટબુકમાં આપણે અન્ય ઘટક કીધો છે. તો આ જે બિન પ્રોટીન વાળો ભાગ છે એને કોએન્ઝાઇમ્સ કહેવાય. એને શું કહેવાય? એને કહેવાય કોએન્ઝાઇમ્સ. અને ઈ જે કોએન્ઝાઇમ્સ છે ઈ પ્રોસ્થેટિક ગ્રુપ ધરાવે. કેવું ગ્રુપ ધરાવે? પ્રોસ્થેટિક ગ્રુપ. અને આ પ્રોટીન છે એને એપોએન્ઝાઇમ કહેવાય. જે પ્રોટીન છે એને એપોએન્ઝાઇમ્સ પણ કહેવાય. ત્યારબાદ હોલો એન્ઝાઇમ્સ. જે હોલો એન્ઝાઇમ્સ છે આ બે થી બનેલા છે. એન્ઝાઇમ્સ કે હોલો એન્ઝાઇમ્સ બે એક જ વાત છે. આ એન્ઝાઇમ્સ છે એ આ બે થી બનેલા છે, માટે એને કહેવાય કોન્જ્યુગેટેડ પ્રોટીન્સ. માટે એને કહેવાય કોન્જ્યુગેટેડ પ્રોટીન્સ. ચલો, હોલો એન્ઝાઇમ્સ જેમાં હાજર બિન પ્રોટીન ઘટક પ્રોસ્થેટિક ગ્રુપ તરીકે અથવા સહઅવયવ કોફેક્ટર તરીકે પણ ઓળખાય છે. જુઓ, હોલો એન્ઝાઇમ્સ, કોન્જ્યુગેટેડ પ્રોટીન્સ, પછી એક પ્રોટીન અને એક કોફેક્ટર. જો પ્રોટીન હોય એને એપોએન્ઝાઇમ્સ કહેવાય. આ કોફેક્ટર અથવા એને કહેવાય અન્ય ઘટક અથવા કહેવાય કોએન્ઝાઇમ્સ. એ કયું ગ્રુપ ધરાવે? પ્રોસ્થેટિક ગ્રુપ ધરાવે.
એ પ્રોસ્થેટિક ગ્રુપ ધરાવે. ત્યારબાદ હેલો એન્ઝાઇમમાં રહેલ કોફેક્ટર, એટલે આ હેલો એન્ઝાઇમમાં રહેલ કોફેક્ટર અથવા પ્રોસ્થેટિક ગ્રુપ ઉત્સેચકોની સક્રિયતામાં વધારો કરે છે. લાઇટ જતી રહી છે, 1 મિનિટ વેઇટ એન્ડ વોચ. થોડુંક ઝરમરિયા દેખાશે, ડુ નોટ વરી. પ્રોસ્થેટિક ગ્રુપ, જો પ્રોસ્થેટિક ગ્રુપ તરીકે વિટામિનનું અલ્પ પ્રમાણ હાજર હોય તો એને કોએન્ઝાઇમ્સ કહે છે. અને સામાન્ય રીતે કોએન્ઝાઇમ્સ કેવા હોય? સામાન્ય રીતે કોએન્ઝાઇમ્સ કેવા હોય? કાર્બનિક અણુ હોય છે. સામાન્ય રીતે ચાલો ફરી પાછી લાઇટ આવી ગઈ છે. કોએન્ઝાઇમ્સ તરીકે કાર્બનિક અણુ હોય, અને જો પ્રોસ્થેટિક ગ્રુપ તરીકે શું હોય? મેટલ આયન, Na+, Mn+, CO+2, Cu+2 જેવા ધાત્વીય અકાર્બનિક હોય તો એને કેવા કહેવાય? એક્ટિવેટર્સ. એટલે જો અહીંયા બે ભાગ પડી ગયા. અહીંયા વિટામિન હોય તો એને કોએન્ઝાઇમ્સ કહેવાય. અને જો અહીંયા મેટલ આયન હોય, જો અહીંયા શું હોય? મેટલ આયન હોય તો એને એક્ટિવેટર્સ. તો એને શું કહેવાય? એક્ટિવેટર્સ કહેવાય. અને આ જે એક્ટિવેટર્સ છે, આ જે ધાત્વીય આયનો છે, તે ઉત્સેચક સાથે નિર્બળ રીતે જોડાઈને તેની સક્રિયતાને તેની સક્રિયતાને શું કરે છે? વધારે છે. તેની સક્રિયતામાં વધારો કરે છે. ત્યારબાદ સપોઝ એમાઇલેસ સોડિયમ ક્લોરાઇડ, આ એમાઇલેસ છે હો, એમાઇલેસ સોડિયમ ક્લોરાઇડ ઉત્સેચકમાં Na+ આયનની હાજરી, ઉદ્દીપક કેવો બને છે? સક્રિય. ઉદ્દીપક કેવો બને છે? સક્રિય. અને એના પછી ઉત્સેચક નિરોધકો અથવા વિષ, જેને ઇંગ્લિશમાં કહેવાય એન્ઝાઇમ્સ ઇનહેબિટર્સ, જે કમ્પાઉન્ડ ઉત્સેચકોની ક્રિયાશીલતામાં ઘટાડો કરે. કોએન્ઝાઇમ્સ વધારો કરે, ઇનહેબિટર્સ ઘટાડો કરે, ઉત્સેચકોની ક્રિયાશીલતામાં ઘટાડો કરે અથવા ઉત્સેચક વડે ઉદ્દીપ્ત થતી પ્રક્રિયાને સંપૂર્ણપણે અવરોધે, તેને ઉત્સેચક નિરોધકો અથવા વિષ અથવા ઉત્સેચક વિષ કહેવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય રીતે ઉત્સેચક નિરોધક તરીકે અકાર્બનિક આયનો અથવા કાર્બનિક અણુ હોય છે. સામાન્ય રીતે ઉત્સેચક નિરોધક તરીકે અકાર્બનિક આયનો અથવા શું હોય છે? કાર્બનિક અણુ. આ સંયોજનો ઉત્સેચકની સક્રિય ક્રિયાશીલ સાથે જોડાણ કરીને ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો કરે અથવા એને સંપૂર્ણ નાશ કરે. ઘટાડો કરે છે અથવા એની સક્રિયતાનો સંપૂર્ણ નાશ કરે છે. ત્યારબાદ એના ઉદાહરણ આપ્યા છે. ભારે ધાતુના ક્ષારો અથવા સાયનાઇડ આયન એ ઉત્સેચકીય વિષ પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. ચલો, ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન, DFP, ડાયઆઇસોપ્રોપાઇલ ફ્લુરોફોસ્ફેટ, ડાયઆઇસોપ્રોપાઇલ
ફ્લોરોફોસ્ફેટ DNP અને DFP, ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન અને ડાય આઇસોપ્રોપાઇલ ફ્લોરોફોસ્ફેટ, આ બે અને ઘણી દવાઓ આ પ્રકારની લાક્ષણિકતા એટલે કેવી ઉત્સેચક નિરોધકો અથવા ઉત્સેચક વિષ, જેને ઇંગ્લિશમાં કહેવાય એન્ઝાઇમ ઇન્હેબિટર્સ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે. ચાલો હવે ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયાની ક્રિયાવિધિ જોવી છે. ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે જોવી છે. ચાલો, મિકેનિઝમ. ઉત્સેચક વડે ઉદ્દીપ્ત થતી પ્રક્રિયાની ક્રિયાવિધિ કોને મળતી આવે? સામાન્ય રાસાયણિક પ્રક્રિયા જે થતી હોય, કારણ કે એ મૂળભૂત તો જૈવ રાસાયણિક પ્રક્રિયા જ છે. મૂળભૂત તો શું છે? મૂળભૂત તો એ જ કઈ તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, એટલે એની ક્રિયાવિધિ સામાન્ય રાસાયણિક પ્રક્રિયાને મળતી આવે છે. જોઈએ, ઉત્સેચકની ક્રિયાવિધિ સમજવા માટે એક ભાઈ છે, એનું નામ છે એમિલ ફિશર. બાયોકેમિસ્ટ્રીમાં એનું ખૂબ પ્રદાન છે. બાયોમોલેક્યુલ નામના પાઠમાં એ ભાઈ આપણને આડા આવશે તો એના વિશે ચર્ચા કરશું. એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે ઉત્સેચકોની ક્રિયાવિધિ સમજવા માટે એન્ઝાઇમ્સની જે મિકેનિઝમ છે એને સમજવા માટે એક મોડેલ રજૂ કર્યું. જે મોડેલને નામ આપવામાં આવ્યું છે તાળાકૂચી મોડેલ, જેને ઇંગ્લિશમાં કહેવાય લોક એન્ડ કી મોડેલ, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ તાળાકૂચી નમૂનો. જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? લખ્યું છે ટેક્સ્ટ બુકમાં, તાળાકૂચી નમૂનો. તાળાકૂચી નમૂના તરીકે ઓળખવામાં આવે છે. હાલો જોઈએ તાળાકૂચી નમૂનો. શું જોવાનું છે? તાળાકૂચી નમૂનો. તાળાકૂચી નમૂનો, આ ઉત્સેચક જે મૂળ તો શું છે? ઉદ્દીપક જ છે. હવે આ જે ભાગ છે એ ભાગને કહેવાય સક્રિય સ્થાન. અને ન્યા જોડાય પ્રક્રિયાર્થી, જેને પ્રક્રિયાર્થીનું બીજું નામ છે અવસ્તર. કે સાહેબ આ અવસ્તર શું? વરી મૂંઝાતા નહીં કે સાહેબ આ અવસ્તર શું? તો એ અવસ્તર બીજું કાંઈ નથી, એ પ્રક્રિયાર્થીનું નામ છે. એ શું છે? પ્રક્રિયાર્થીનું નામ. તો ઉત્સેચક સાથે પેલા પ્રક્રિયાર્થી જોડાય. આ તબક્કો ખૂબ જ ધીમો હોય અને એક મધ્યવર્તી અવસ્થાનું નિર્માણ કરે, જેને આપણે નામ આપ્યું છે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણન. જેને નામ આપ્યું છે આપણે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ. જેને આપણે નામ આપ્યું છે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ. ઉત્સેચક સાથે પ્રક્રિયાર્થી જોડાણો. ઉત્સેચક સાથે પ્રક્રિયાર્થી જોડાણો એનું નામ આપણે આપ્યું ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ. હવે એમાંથી નીપજ બને એ તબક્કો ઝડપી હોય. જો ઉત્સેચક ઇનોઇજ છે, ઉત્સેચક ઇનોઇજ છે, એમાંથી નીપજના અણુ છૂટા પડ્યા. હાલો, ત્યારબાદ ઉત્સેચકોની સક્રિયતા તેના કલિલમય કણોની સપાટી પર રહેલા કેટલાક ક્રિયાશીલ સમૂહો. આ કલિલમય કણોની સપાટી પર અહીં રહેલા કેટલાક ક્રિયાશીલ સમૂહોને કારણે હોય છે. એ ક્રિયાશીલ સમૂહો જે આપણે ઓર્ગેનિકમાં ભણી ગયા છીએ, જેને શું કહેવામાં આવે છે? સક્રિય કેન્દ્રો.
જેને શું કહેવાય છે? સક્રિય કેન્દ્રો. ત્યારબાદ પ્રક્રિયાર્થીના અણુઓ કે જેનો આકાર કેને મળતો આવે છે? સક્રિય કેન્દ્રોને પૂરક. એટલે આ બન્યું લોક અને આ બને એની કી. તો કી કેવી હોય? તો લોકમાં જે જગ્યામાં એડજસ્ટમેન્ટ હોય એવી. કી કેવી હોય? લોકમાં જે જગ્યા હોય એનું એડજસ્ટમેન્ટ હોય એવી. હાલો, તો પ્રક્રિયાર્થીના અણુઓ કે જેનો આકાર આ સક્રિય કેન્દ્રોને પૂરક હોય તે જ ત્યાં જોડાણ કરી શું બનાવે? મધ્યવર્તી અવસ્થા ઉત્પન્ન કરે. શું કરે છે? મધ્યવર્તી અવસ્થાનું નિર્માણ કરે છે. અને આ તબક્કો કેવો હોય? તો કે પ્રથમ તબક્કો છે એ તબક્કો ધીમો અને પ્રતિવર્તી હોય. એ તબક્કો કેવો હોય? એ તબક્કો ધીમો હોય અને પ્રતિવર્તી હોય. એ તબક્કો ધીમો અને પ્રતિવર્તી હોય. ત્યારબાદ મધ્યવર્તી અવસ્થા અથવા સક્રિયકૃત સંકુર્ણ કેવો હોય? તો હંમેશા યાદ રાખવાનું કે મધ્યવર્તી અવસ્થા ધરાવતો જે ઘટક હોય એ હંમેશા અસ્થાયી જ હોય. એ કેવો હોય? હંમેશા અસ્થાયી જ હોય. તો તેનું શું થાય? તો કે ઝડપથી વિઘટન. તેનું ઝડપથી વિઘટન થઈ શેમાં રૂપાંતરણ થઈ જાય? નિપજના અણુમાં રૂપાંતરણ થઈ જાય. આપણે આ ઉત્સેચક પાછો મળી જાય. જો એ જ ઘટના આપણે બતાવી હતી. ઉત્સેચક સાથે સક્રિય સ્થાને પ્રક્રિયાર્થી જોડાણો. આ તબક્કો પ્રતિવર્તી, પ્રક્રિયા ધીમી, શેનું રૂપાંતરણ કરે? મધ્યવર્તી અવસ્થા, જેને આપણે નામ આપ્યું ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ. પણ આ કેવો હોય? અસ્થાયી. આ કેવો હોય? અસ્થાયી. શું કરે? તો કે ઝડપથી એનું રૂપાંતરણ નિપજના અણુઓમાં અને ઉત્સેચક. ઝડપથી એનું રૂપાંતરણ નિપજના અણુઓમાં અને ફરી પાછો આપણને ઉત્સેચક મળે. અને એ તબક્કો જે બીજો તબક્કો છે એ તબક્કો અપ્રતિવર્તી હોય. એ તબક્કો અપ્રતિવર્તી હોય, રિટર્ન નો આવે હો. એ તબક્કો કેવો હોય? અપ્રતિવર્તી, રિટર્ન નો આવે. ચાલો, સિમ્બોલિક ભાષામાં લખ્યું છે હો. સિમ્બોલિક ભાષામાં લખ્યું છે. ઓલું આકૃતિમાં જોયું તો અહીં સિમ્બોલમાં જોઈએ. સ્ટેપ 1, સક્રિયકૃત સંકીર્ણોની રચના. સક્રિયકૃત સંકીર્ણની રચના. આ ઈ એટલે એન્ઝાઇમ્સ. એન્ઝાઇમ્સ આ પ્રક્રિયક એટલે સબસ્ટ્રેક્ટ. ઈ એટલે એન્ઝાઇમ્સ, એસ એટલે સબસ્ટ્રેક્ટ. પ્રતિવર્તી અને કેવો તબક્કો છે? તો ધીમો. અને શેનું રૂપાંતરણ કરે? ઉદ્દીપક પ્રક્રિયાર્થી સંકીર્ણ. ઉદ્દીપક પ્રક્રિયાર્થી સંકીર્ણ મધ્યવર્તી સંયોજન બનાવે. પેલું સંકીર્ણ બન્યું, પછી નિપજ. તો તમારી પાસે જે રહેલું મધ્યવર્તી અવસ્થા છે અથવા ઉદ્દીપક પ્રક્રિયાર્થી સંકીર્ણ છે એનું સડનલી શેમાં રૂપાંતરણ થાય? તો કે ફરી પાછું એન્ઝાઇમ્સ મળી જાય. અને પી ફોર પ્રોડક્ટ. અને આ તબક્કો કેવો છે? ઝડપી. અને આમ રિટર્ન એરો જ નથી એટલે અપ્રતિવર્તી. ચાલો, એના પછી કેટલીક ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં વપરાતા ઉદ્દીપકો. કેટલીક ઔદ્યોગિક પ્રક્રિયામાં વપરાતા ઉદ્દીપકો જોઈએ. ચાલો, જે આપણે આગળ તો જનરલી ભણેલી વાતો છે. વારંવાર ભણેલી વાતો છે. આ બધી પી બ્લોકમાં આવી ગયેલી વાતો છે.
હેબર પ્રવિધિ NH3 ની બનાવટ, N2+3H2 પાવડર Fe જે શું હોય છે ઉદ્દીપક, એમો પ્રોમોટર્સ એટલે પ્રવર્ધક, 212 723 થી 773 કેલ્વિન તાપમાન, બાય પ્રોડક્ટ મળે છે NH3 અમોનિયા. જો પેલા આ વપરાતો હાલમાં FeO K2O અને Al2 ના મિશ્રણનો ઉપયોગ થાય છે. આ પેલાના સમયનો હતા, હાલના સમયમાં આ MCQ પૂછાય છે. ત્યારબાદ નાઇટ્રિક એસિડની ઓસ્વાલ્ડ મેથડ આ પણ ભણી ગયા આપણે. આ બધી પ્રક્રિયાઓ આપણે ભણ્યા છીએ. આ બધી પ્રક્રિયાઓ આપણે ભણ્યા છીએ. ક્યાં ભણ્યા છીએ? પી બ્લોક પાર્ટ 2 માં. બધી પ્રક્રિયાઓ ક્યાં ભણ્યા છીએ? પી બ્લોક પાર્ટ 2 માં. ચાલો, નાઇટ્રિક એસિડની બનાવટની ઓસ્વાલ્ડ મેથડ શું લીધું? અમોનિયા, PTRH પ્લેટિનમ રોહેડિયમ ગેસ. મેં કીધું તું પતરાની જાડાઈ માપવા માટે ગેસનો ઉપયોગ થાય. એ ગેસ 573 કેલ્વિન અને 9 બાર વાતાવરણીય દબાણ, NO અને H2O. એ આગળ ખાલી જોવાનું નથી, તો ખાલી તમને મેં આપી છે, તમારે ખાલી અહીંયા જ નજર કરવાની છે. આ પાઠ પૂરતી હો. પી બ્લોકમાં આપણે આગળ ભણી ગયા છીએ. અહીંયા એ જો કોન્ટેક્ટ પ્રોસેસ, સંપર્ક પ્રવિધિ શેના માટે? H2SO4 ની બનાવટ. H2SO4 ની બનાવટ તો SO2 માંથી SO2 નું ઓક્સિડેશન થઈ SO3 માં રૂપાંતરણ કરવાની વાત આવે ત્યારે આપણે વાપરતા હતા વેનેડિયમ પેન્ટોક્સાઇડ, અથવા વેનેડિયમ પેન્ટોક્સાઇડ ન હોય તો પ્લેટિનમ અને એસ્બેટોસ. પ્લેટિનમ અને એસ્બેટોસ. તો હવે તમને એ પ્રશ્ન થાય, સાહેબ આ એસ્બેટોસ એટલે શું? સ્વાભાવિક છે, પ્રશ્ન થવો જ જોઈએ. સ્વાભાવિક છે, પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ આ એસ્બેટોસ એટલે શું? કે આ એસ્બેટોસ એટલે શું? તો એસ્બેટોસ શું છે? તો એસ્બેટોસ તો કે નવું કિચન હોય. હવે તો ઓપન કિચન કોન્સેપ્ટ આવી ગયો છે. માર્બલનું પ્લેટફોર્મ હોય, ચૂલા ઉપર ટોપડી મૂકી છે, શાક બની ગયું. હવે ટોપડીને મૂકવી ક્યાં? તો કે જે ઓલા માર્બલ ઉપર મુકાય. નવા કિચનમાં તો હવે માર્બલ ઉપર ન મુકાય. કાં? તો કે માર્બલની જાય આસી પડી જાય. તો શેના ઉપર મૂકો? તો એક વ્હાઇટ કલરની સીટ આવે. એક વ્હાઇટ કલરની સીટ આવે વાસણ રાખવા માટેની. ગરમ વાસણ, વાસણ તો નહીં, ગરમ વાસણ રાખવા માટેની એક વ્હાઇટ કલરની સીટ આવે. તો જે વ્હાઇટ કલરની સીટ છે ગરમ વાસણ રાખવા માટેની, જે વ્હાઇટ કલરની સીટ આવે છે ગરમ વાસણ રાખવાની, એ એસ્બેટોસની હોય. એ શેની હોય? એસ્બેટોસની. તો ઈ છે. આગળ તો આપણે ભણી ગયા છીએ SO3 નું સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ઓલિયમ મળે. ઓલિયમમાં તમારે જેવો H2SO4 જોતો હોય એવું પાણી નાખવાનું, અને સંપર્ક વિધિથી H2SO4 ન મળે એવો ઓલિયમ જ મળે. એ તેદી મેં કીધું હતું ને આજે પાછું કહું છું, સંપર્ક વિધિ ભલે બનાવટ H2SO4 ની છે પણ ફાઇનલ પ્રોડક્ટ H2SO4 નથી મળતી. ફાઇનલ પ્રોડક્ટ H2SO4 નથી મળતી. ફાઇનલ પ્રોડક્ટ તો ઓલિયમ મળે. એમાં પછી આપણે પાણી નાખીને H2SO4 બનાવીએ. તો અહીંયા આપણા 2 પોર્શન પૂરા થયા. પેલો એડસોર્પ્શનનો એ જે પોર્શન હતો એ, બીજો કેટાલિસ્ટનો પોર્શન હતો એ. આપણે 2 પોર્શન અહીંયા પૂરા કર્યા. ઓકે, હવે આપણે આ પાઠના ત્રીજા પોર્શન તરફ જવું છે. આ પાઠના ત્રીજા પોર્શન તરફ જવું છે અને એની PDF મેં તમને મોકલી દીધી છે. આ પાઠના ત્રીજા પોર્શન તરફ જવું છે જેની PDF મેં તમને મોકલી દીધેલી છે. ઓકે,
ચાલો બીજે હું કામ ક્યાંય દોરવું જોઈએ, હું અહીંયા જ દોરું છું. હાલો, અહીંયા મેં એક પાત્ર લીધું છે. એક પાત્ર મેં અહીંયા લીધું છે. બેયમાં તમે જાણો જ છો મેં શું ભર્યું છે. અહીંયા ભૂ ભર્યું છે, અહીંયા પણ મેં ભૂ ભર્યું છે. અહીંયા હું NaCl ઉમેરું છું 2 ચમચી, અને અહીંયા હું 2 ચમચી સેન્ડ એટલે કે રેતી. ઘટિત ઘટના શું થશે? ઘટિત ઘટના શું થશે? તો થોડી વાર બાદ આમાં મને પાર્ટિકલ્સ નહીં દેખાય, કારણ કે બે એકબીજામાં સમરસ થઈ ગયા છે, બે એકબીજામાં ભળી ગયા છે, એટલે મને પાર્ટિકલ્સ નહીં દેખાય. આમાં તો કે થોડીક વાર આમ પાણી ફરતું હોય ત્યાં સુધી થોડીક વાર રેતીના પાર્ટિકલ્સ દેખાય. આફ્ટર ફ્યુ મિનિટ્સ એ રેતી નીચે બેસી ગઈ છે. આફ્ટર ફ્યુ મિનિટ્સ એ રેતી કેવી થઈ ગઈ છે? નીચે બેસી ગઈ છે. આના જે પાર્ટિકલ્સ છે એ નરી આંખે નહીં જોઈ શકાય. આઈ નો, વી નો NaCl ઇઝ ડિઝોલ્વ ઇન વોટર, બટ નરી આંખે આપણે નહીં જોઈ શકીએ. આમાં તો કે અહીંયા રેતી પડી છે, અહીંયા રેતી પડી છે એ આપણે જોઈ શકશું. રેતી પડી છે એ આપણે જોઈ શકશું. આમાં મીઠું ભળી ગયું એ જોઈ નહીં શકાય. તો એનું રીઝન હું તમે જાણીએ છીએ કે આ સમાંગ મિશ્રણ છે, કે જેનો આપણે આખો પાઠ ભણી ગયા હો, અને એને દ્રાવણ પણ કહેવાય. સમાંગ મિશ્રણ છે એને દ્રાવણ પણ કહેવાય. અને આ વિષમાંગ મિશ્રણ છે, જેને નિલંબન પણ કહેવાય અથવા આલંબન પણ કહેવાય. દ્રાવણને ઇંગ્લિશમાં સોલ્યુશન કહેવાય, અને આને દ્રાવણને ઇંગ્લિશમાં સોલ્યુશન કહેવાય, અને આને ઇંગ્લિશમાં કહેવાય સસ્પેન્શન. આને ઇંગ્લિશમાં કહેવાય સસ્પેન્શન. તો આ સમાંગ પ્રણાલી થઈ, આ વિષમાંગ પ્રણાલી થઈ. હવે એક ભાઈ આવ્યા, એક ભાઈ જેનું નામ હું અહીં લખું છું. એણે ઇન 1861 થોમસ ગ્રેહામ 1861 એક વાત કીધી. 1861 એ ભાઈએ એક વાત કીધી. 1861 એ ભાઈએ એક વાત કીધી. શું? તો કે આ બેયની વચ્ચેની પરિસ્થિતિ એણે વિચારી. આઈ મને ખબર છે, આઈ મને ખબર છે, આઈ તમને ખબર છે, આ પણ તમને ખબર છે. હવે એના વચ્ચેની જે પરિસ્થિતિ વિચારી, એના વચ્ચેની જે એણે પરિસ્થિતિ વિચારી એ આપણે જોવાની છે. એના વચ્ચેની જે પરિસ્થિતિ એણે વિચારી એ આપણે જોવાની છે. શું એને વચ્ચેની પરિસ્થિતિ વિચારી જોવો. જો મેં એક પાત્ર લીધું,
એટલે એ ભાઈએ ત્યાં લીધું હોય છે ને, અત્યારે મેં જ લીધું હોય ને, એ ભાઈ નો લે ને, અને લે તો તમે જોવો નહીં ને. હે હા, શું ભર્યું? પાણી રે પાણી. આપણી ઘેરે રહેલો ગમ, એ આપણી ઘરે રહેલો ગમ એમાં નાખ્યો. આપણી ઘેરે રહેલો ગમ એમાં નાખ્યો. અમારા પ્રેક્ટિકલ તમને કરાવો જ તો, પણ આજે આમ લેક્ચર ઉપર લેક્ચર હાવ આમ તડામાડ પડે છે. સવારે 6 વાગ્યાના આમ લેક્ચર ઉપર લેક્ચર તડામાર પડે છે. હમણાં તમારો પૂરો કરીને સીધું જ આપણે કોમ્બો લેક્ચર છે. નકર આ પ્રેક્ટિકલ જોવા એટલે એ હોત તો એ પ્રેક્ટિકલ કરાવવા હાટું જ, પણ વારો જ ન આવ્યો. કાંઈ વાંધો નહીં, હવે સમય રહેશે તો કાલે કરાવશું. થોમસ ગ્રેહામે ભાઈએ આ લીધું, એમાં પાણી ભર્યું અને એમાં ગમ ઉમેર્યો. ગમ એટલે દુઃખ નહીં હો, એ ગમ પી જવાનું. જે દુઃખ છે એ પી જવાનું, એ નહીં. ગમ ઉમેર્યો તો શું ઘટના જોવા મળી? તો ગમ ઉમેરતા એ ગમ આમાં લાંબો સમય સુધી આમ રહેશે. અવલંબિત સ્થિતિ કહેવાય એને. લાંબો સમય સુધી એ અવલંબિત સ્થિતિમાં રહેશે અને ખૂબ લાંબા સમય બાદ એ આમ નીચે બેસશે. તો જે આ લાંબા સમય સુધી પાણીમાં આવી અવલંબિત સ્થિતિ જોવા મળે, એ જે પ્રણાલી છે એને આપણે કલીલ કહીએ છીએ. એને શું કહીએ છીએ? કલીલ. કોલોઈડ. એને શું કહીએ છીએ આપણે? કલીલ. અને એ કલીલમાં જે આપણે પાણી લીધું, કલીલમાં જે આપણે પાણી લીધું, એ પાણીને કહેવાય પરિક્ષેપણ માધ્યમ. લોકોને અઘરું જ બનાવવું હોય પછી શું હોય? અને જે આપણે ગમ લીધો, ગુંદર, એને કહેવાય પરિક્ષેપિત કલા. લ્યો, જે પાણી લીધું હતું એ પરિક્ષેપણ માધ્યમ, જે ગમ લીધો તો એ પરિક્ષેપિત કલા. ઓકે, હવે એ આપણે જોઈએ આપણા ટેક્સ્ચ્યુઅલ કોન્સેપ્ટમાં કઈ રીતે ફિટ બેસે છે. ચાલો, પાર્ટ 3, કલીલ દ્રાવણ. પાર્ટ 3, કલીલ દ્રાવણ, કોલોઈડલ સોલ્યુશન. શું છે? કોલોઈડલ સોલ્યુશન. ઓકે, ચાલો. ધ ફર્સ્ટ વન, ઇન્ટ્રોડક્શન. ઇન 1861 થોમસ ગ્રેહામ, 1861 ની કહાની છે. પુરાની બાતે પુરાની યાદે, 1861 ની વાત છે. સાચા દ્રાવણો સમાંગ પ્રણાલી, જેમ કે મીઠાનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ, આ પ્રકારના સમાંગ મિશ્રણમાં રહેલ ખાંડ અથવા મીઠાના કણો ક્યારેય નીચે બેસી જાતા નથી. એ ભળેલા જ હોય, એમાં એક રસ થયેલા જ હોય, ક્યારેય નીચે બેસે નહીં. માટે એને સાચું દ્રાવણ અથવા સમાંગ મિશ્રણ અથવા દ્રાવણ કહેવામાં આવે. સાચું દ્રાવણ, સમાંગ મિશ્રણ અથવા એને દ્રાવણ કહેવામાં આવે. ત્યારબાદ જો રેતી અને પાણીને ભેગા કરી હલાવીને થોડી વાર રાખી મૂકવામાં આવે તો રેતી નીચે બેસી જાય. તો આ પ્રકારના મિશ્રણને શું કહેવાય? નિલંબન અથવા આલંબન, અને એને ઇંગ્લિશમાં કહેવાય સસ્પેન્શન. તો એક વાત અહીંયા આવી છે કે જેમાં શું ઘટના જોવા મળે છે સમાંગમાં?
તો કે એમાં ક્યારેય કણો નીચે બેસતા જ નથી. બીજી વાત અહીંયા આવી છે કે જેમાં કણો થોડી જ વારમાં નીચે બેસી જાય છે. જેમાં કણો થોડી જ વારમાં નીચે બેસી જાય છે. આમાં નીચે નથી બેતા. આ સમાંગ મિશ્રણ છે, આ નિલંબન છે. વાત કરી તો ઉપરોક્ત બંને સ્થિતિની વચગાળાની સ્થિતિને કલીલ કહેવાય. એકમાં કણો નીચે બેસતા નથી, એકમાં થોડી વારમાં જ કણો નીચે બેસી જાય. આ બેયની જે વચગાળાની સ્થિતિ છે, in the situation of homomixture and suspension, that's called colloidal solution. સમાંગ મિશ્રણ અને નિલંબન વચ્ચે ગાળાની જે સ્થિતિ છે એને કલીલ કહે છે, એને કલીલ કહેવામાં આવે છે. ચાલો, કલીલ તો કે એક વિષમાંગ પ્રણાલી છે કે જેમાં એક પદાર્થ કે જેને પરિક્ષેપણ માધ્યમ, પાણીને આપણે પરિક્ષેપણ માધ્યમ કીધું હતું, ડિસ્પર્શન મીડિયમ, કે તેમાં લાંબા સમય સુધી એક બીજો પદાર્થ જેને આપણે શું કહેતા હતા, પરિક્ષેપિત કલા. એક બીજો પદાર્થ જેને આપણે કહેતા હતા પરિક્ષેપિત કલા, તેના ખૂબ જ ઝીણા કણો કેવી અવલંબિત સ્થિતિમાં રહેલા હોય છે. તેના ખૂબ જ ઝીણા કણો અવલંબિત સ્થિતિમાં રહેલા હોય છે. કોના? પરિક્ષેપિત કલાના. શેમાં? તો પરિક્ષેપણ માધ્યમમાં. પરિક્ષેપિત કલાના કણો પરિક્ષેપણ માધ્યમમાં અવલંબિત સ્થિતિમાં હોય છે. ચાલો, ત્યારબાદ દ્રાવણ અને કલીલ વચ્ચેનો મુખ્ય તફાવત કણોના કદ અને પ્રકારનો હોય છે. દ્રાવણ અને કલીલ વચ્ચેનો મુખ્ય તફાવત શું હોય? તો કણોના કદ અને પ્રકારનો હોય છે. ત્યારબાદ દ્રાવણમાં રહેલા કણોનો વ્યાસ સામાન્ય રીતે કેટલો? દ્રાવણમાં રહેલા કણોનો વ્યાસ સામાન્ય રીતે કેટલો હોય? તો 1 નેનોમીટર કરતા નાનો, તથા તે કણો આયન સ્વરૂપે હોય અથવા અણુ સ્વરૂપે હોય અથવા પરમાણુ સ્વરૂપે. જોવો આ પૂછાય. દ્રાવણની વાત છે, દ્રાવણમાં આપણે ભણી ગયા, 9મા ધોરણથી આવે છે આ વાત. સોપડિયું ફરવી હોય તો ફરી લેજો. કેદુનું આવે છે તમારે 9મા ધોરણથી આવે છે. જો બતાવી દો, આ કઈ આજકાલનું નથી આવતું. આ બધી વાતો જોવો. પ્રોપર્ટીઝ ઓફ સોલ્યુશન. અ સોલ્યુશન હોમોજીનિયસ મિક્સચર, સમાંગ મિશ્રણ છે. ધ પાર્ટિકલ્સ ઓફ સોલ્યુશન આર સ્મોલર ધેન 1 નેનોમીટર. 1 નેનોમીટર કરતા નાના ઘટકો હોય. આ કઈ 9માની જ ચોપડી છે સાયન્સ ટેક્સ્ટ બુક, ક્લાસ 9. આ બધી વાતો 9મા ધોરણથી આવે છે. પણ આપણે ત્યાં તો શું છે, જે ભગવાન કર્યા હોય, કાંઈ વાંધો નહીં. ચાલો, તો દ્રાવણમાં રહેલ કણોનો વ્યાસ સામાન્ય રીતે 1 નેનોમીટર કરતા નાનો, અને તે જે કણો છે એ આયન, અણુ અથવા પરમાણુ સ્વરૂપે હોય. અને કલીલમાં રહેલા કણોનો વ્યાસ જો 1 થી 100 નેનોમીટર, 10⁻⁹ to 10⁻⁶ મીટરના વિસ્તારનો હોય છે. તથા પરિક્ષેપિત કલાના કણો તરીકે બૃહદ અણુ, મેં પોલિમરમાં કીધું હતું, બૃહદ અણુને મેક્રોમોલેક્યુલ્સ કહેવાય. જેમ કે પ્રોટીન, સંશ્લેષિત પોલિમર,
અથવા ઘણા પરમાણુ આયન કે અણુનો સમુચ્ચય એટલે જોડાયેલો જથ્થો, જોડાયેલા જથ્થાને સમુચ્ચય કહેવાય. ઘણા એને સમુચ્ચય બોલે છે અને ઘણા એને સમુચ્ચય પણ કહે છે. ત્યારબાદ 1 સેન્ટીમીટર બાજુવાળા સમઘનનું એટલે ક્યુબ, આવું ક્યુબ 1 સેન્ટીમીટર આમ, 1 સેન્ટીમીટર આમ, 1 સેન્ટીમીટર આમ, 1 સેન્ટીમીટર આમ, 1 સેન્ટીમીટર આમ ને 1 સેન્ટીમીટર આમ. 1 સેન્ટીમીટર બાજુવાળા સમઘનનું કુલ પૃષ્ઠફળ 6 સેન્ટીમીટર ક્યુબ થાય તો આ સમઘનને 10⁻12 જેટલા સમઘનમાં ભાગ પાડો. આ સમઘનના કેટલા ભાગ પાડો? 10⁻12 જેટલા. આ સમઘનના કેટલા ભાગ પાડવાના? 1, 2 નહીં, 10⁻12 જેટલા ભાગમાં એને તમે વિભાજિત કરો. તઈ કલીલમય કણની હદ ધરાવે. તઈ કલીલમય કણની હદ ધરાવે તો આ સંજોગોમાં તેનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું હોય? 60,000 સેન્ટીમીટર સ્ક્વેર અથવા 6 મીટર સ્ક્વેર. 60,000 સેન્ટીમીટર સ્ક્વેર અથવા 6 મીટર સ્ક્વેર હોય. આમ કલીલ કણો પ્રતિ એકમ દળે ઘણું વિશાળ પૃષ્ઠફળ. એક કલીલમય કણ કેટલો? 6 મીટર સ્ક્વેર હદવો. આમ કલીલ કણો પ્રતિ એકમ દળે ઘણું વિશાળ પૃષ્ઠફળ ધરાવે છે. જો 1 નેનોમીટરથી નાના એટલે એ દ્રાવણના કણો, 100 નેનોમીટરથી મોટા એટલે એ નિલંબનના કણો. વિષમાંગ મિશ્રણ, પાણી અને રેતી, આ પાણી અને મીઠું, અને આ પાણી અને ગુંદર. 1 નેનોમીટરથી 100 નેનોમીટર વચ્ચેનો ગાળો એ પાણી અને ગુંદર. એ પાણી અને ગુંદર. 1 નેનોમીટરથી નાના એટલે ટ્રુ, સાચા દ્રાવણના ઘટકો. 100 નેનોમીટર, 1000 નેનોમીટરથી મોટા એટલે નિલંબન. એ વચ્ચેના જેમાં હોય એમાં હોય કલીલ. એ જે વચ્ચેનામાં હોય એમાં જે આપેલા છે કલીલ. ઓકે, તો આ વાત થાય કલીલની. પેલા એની વ્યાખ્યા કીધી. તો ઉપરોક્ત જે બંને પરિસ્થિતિ છે સાચા દ્રાવણની અને નિલંબનની, એને કલીલ કહેવાય. કલીલ એક વિષમાંગ પ્રણાલી છે જેમાં કે જેને પરિક્ષેપણ માધ્યમ કહેવામાં આવે. પરિક્ષેપણ માધ્યમ એટલે જેને આપણે પાણીને ગુંદરમાં પાણી, તે લાંબા સમય સુધી એક બીજા પદાર્થ કે જેને પરિક્ષેપિત કલા કહેવામાં આવે તેના ખૂબ ઝીણા કણો એમાં રહેલા હોય. ત્યારબાદ દ્રાવણના અને કલીલ વચ્ચેના મુખ્ય તફાવત શું? કણોના કદ અને પ્રકારનો. દ્રાવણમાં રહેલા કણોના કદનો વ્યાસ 1 નેનોમીટર, જ્યારે કલીલમાં રહેલા કણોનો વ્યાસ 1 થી 1000 નેનોમીટરની વચ્ચે. પછી તો કે 1 સેન્ટીમીટર વાળું સમઘનવાળું કુલ પૃષ્ઠ 6 સેન્ટીમીટર થાય તો આ સમઘનને 10⁻12 જેટલા 10⁻12 જેટલા ભાગ પડવામાં આવે તો કલીલમય કણની કદ ધરાવતો ભાગ મળે. કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ 60,000 સેન્ટીમીટર સ્ક્વેર અથવા 6 મીટર સ્ક્વેર મળે. કલીલ કણો ઘણું વિશાળ પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવે. 1 નેનોમીટરથી નાના હોય તો સાચા દ્રાવણના કણો અને 1000 નેનોમીટરથી મોટા હોય તો એ નિલંબિત કલીલના કણો. ઓકે, તો અહીંયા સુધી કલીલની વાત રાખીએ. ફરી પાછા તમને જે ટાઈમ આપ્યો છે એ ટાઈમે ડીવાયએસમાં મળવાનું છે ગૂગલ મીટમાં. ઓકે, વર્ગીકરણ જે ક્લાસિફિકેશન છે એ કાલે આપણે ભણશું કલીલનું. તો આજે અહીંયા પૂરતું રાખીએ.